એ ભાઈ તમે હું સોફા ઉપર કરો છો? ત્યાં બતાવી જાય, નીચે આવી જા, બતાવો જઈ. તારે કેટલા ક્યુબ ભેગા કરવાસ ભાઈ? હજી તો મોટું 10x10 નહીં લે. તારે રોગા ક્યુબ જ લેવાના ને? હા. ત્યાં બતાવી તારું ક્યુબ કેવું છે. ઊંચું રાખ જોઈ, ઊંચું રાખ, ઊંચું રાખ, હજી નથી દેખાતું. હા સરસ છે. આનું નામ પિરામિડ છે. અને અમારું 3x3. હા ક્યુ 3x3? આ તો બધા આ કરો 3x3. તમે શું કરો છો? તમે શું કરો? આ ખારટ ને બધું ભરું. એક હાથે ભરાઈ જાય? એક હાથ તો તમારે દુખે, પાટું હે. હા કોઈ ઘર નથી. હે હા ભરી લો. શું કહેતી બેન, શું કહેતી હતી? એ એમ કહેતી હતી કે રાંધી નવી થઈ છે. ફોન આવ્યો તો એનો? હા કેદી જવાના ગોવા ફરવા જવા? કેદી જવાના? ગુરુવાર. ગુરુવારે. એ ધાણા ભાજી બહુ મોંઘી છે હો બાપા, બહુ જ મોંઘી પડી. શાકભાજી બધું મોંઘું થઈ ગયું, પાણી ચડેલું શાકભાજી બધું. હા કાઢી લેજે, આ ગારા હોય એટલે બગડી જાય. હા ફળિયા કાઢ લેજે. હા જો કેટલું મોટું હોય. આ ચીકુ ખોલ નાખતા, ચીકુ ખોલ નાખ. હા ચીકુ ખોલ નાખ. ખોલીને ત્યાં નીચે જ રાખે. બધું આ ફ્રૂટ ખોલ નાખો. આમાં આલુ છે ને ખોલ નાખ, નકર આ હે ને બગડી જાય હો. આ ખુલ્લું રાખ દે. ખારકનો લાલુ ને બધું બહાર કાઢે, બહાર કાઢ નાખ કોથરીમાંથી, નકર નહીં રહી. એ ખાલી જાય એપલ. એ પાયે ખાધું. એ આલુ કહેવાય, એપલ નો કહેવાય. આલુ કહેવાય. શું કહેવાય? આલુ. હા પણ આ એપલ જેવું એ લાગે ભાઈ ઓલા પીળા પીળા પણ મીઠા હે હો. મેં ખાધું. હા તું ખાને. એ રીશાનભાઈ આ શું કરો? રીશાનભાઈ, એ રીશાનભાઈ આમ જો આ બકાલું લઈ આવ્યા. આમ જો આ ભાઈ જો, આમ જો અહીંયા મેં હુકવવા મૂક્યું, પાણી વાળું છે, થોડીક વાર હુકાઈ જાય ધોઈને. આમ જો તો આ જોઈ લ્યો, આમ જો આખા ઘરમાં વેરી દીધું મારા. એ ભાઈ આમ નો, એ ભાઈ રીશાન, બે આલુ તો ખાઈ લીધા, હવે આદુ ખાઈ જા, મરચાં નાદુ ખાઈ જા બધું. એને જી આવે એ હાથમાં મોઢામાં જ મૂકી જવાનું સીધું. હા એ ખારક ખાઓ, ખાવીએ ને ખા ખા ખારક ખા, ખારક ખા, પણ આખી નહીં હો બેટા. ઊભો રે, મમ્મા ખવડાવે. જે બહુ સરસ વેજીટેબલ ભાત બનાવ્યા, છોકરાઓને ભાવે તો મેં ચાલો વેજીટેબલ ભાત બનાવ્યા છે. તો ભાઈ ભાત ખાઈ લે રીશાન. રીશાન ભાઈ ગુવારની સિંગે ખાઈ જો, સિંગ ગુવારની ગરમ લાગી થોડીક. એ ખાધું. હા ભાઈ મીઠું મીઠું લાગે છે રીશાન. હો શાકભાજી બધાય ખાઈ લે કા રીશાન? આમાં દક્ષભાઈ નથી ખાતા શાકભાજી. હે રીશાન? રીંગણું દૂધી બધું છે, બોલો હું ખવડાવું? શું કરો તમે? એ રીશાનભાઈ આમ જોતા બધો ગુવા ઢોર નાખ્યો નીચે. એ દીકરા, એ ભાઈ આ બધો કા ગુવા ઢોર નાખ્યો તમે? હે એ ભાઈ, એ દીકરા આવું ન કરે. આમ જો રીશાન તે શું કર્યું બેટા? આમ જો તો બધોય ગુવા ઢોર નાખ્યો. એ દીકા રીશાન, રીશાન આવું ન કરાય બેટા. આમ જો તો રીશાન, એવું ન કરાય દીકરા. બધો ભેગો કરી લ્યો, હાલો ગુવાર ખાવ તો કેવું. રીશાને ગુવાર ભાવે હો કા? રીશાન ભાવે ને ગુવાર ભાવે ને તને? હા રીશાને કાચો ગુવારે ભાવે હો. હા ભાઈ રીશાનભાઈને તો ગુવારે ભાવે. હા ભાઈ રીશાનભાઈ જો અમારા રીશાનભાઈ બધું છે ને ઠલવે, અને મારા દક્ષભાઈ બિચારો બધુંય ભરતો હોય, બધુંય કામ કરે. મારો દીકરો અમારા દક્ષ ગાયો બધુંય કામ કરે, અને અમારા આ ભાઈ રહ્યા ને એ બધું ઠલવવાનું કામ કરે. જોજો હમણાં પાછું ઠલવી નાખશે, જોજો જો ઓલો ભાઈ ભરે ના ઠલવી નાખે. એમ ન કરાય દીકરા. એ રીશાન, રીશાન મૂકી દે દીકરા, એમ ન કરાય બેટા. જો ભાઈઓ કેવું ભરે છે, જોજે બધો ભેગો કર્યો ગુવાર ભાઈએ. હવે એ ઠલવી નાખશે બધું. થઈ ગયો છે. હવે એમાં હું છે ને પહેલાં આનેથી થોડુંક આમ કરી ઘી નાખી દઉં, એટલે ને ખાવાની મજા આવે છોકરાઓને. અમારા રીસાને તો ભાવ્યો ઘીવાળો રોટલો. જો આ પછી છે ને આમાં ઘી લગાવી દેવાનું. ઘી લગાવી દઈને એટલે આ બધે અંદર ઉતરી જાય થોડી વારમાં. ગરમ રોટલો છે ને એટલે હમણાં ઉગળી જાય, અને અંદર કર્યા ને એમાં ઉતરી જાય એટલે સરસ થઈ જાય. જો હમણાં ઘી લગાવ્યું ને એટલે બધું આ ગરમ રોટલો છે એટલે તરત જ અંદર ઉતરી જાય. મારે બીજો રોટલો નીચે રાખવો જોઈએ, નકર આ રોટલામાંથી ને આમાંથી ઘી સીધું તવીમાં જાય, એટલે બીજો રોટલો નીચે રાખવો જ જોઈએ. છોકરાને ભાવે આવું દઈને તો આ રોટલા રાખી દઈએ ને એટલે સરસ, એટલે ઘી જાય ને તો એ રોટલા બીજા રોટલા નીચે હોય ને એમાં જ જાય, નીચે ન ઢોરાય આપણું ઘી.
બીજું તો કંઈ નથી બનાવ્યું. ગુવાર બટેકા મેં તો ઘરના કેટલું જ બનાવ્યું છે. બાજરાના રોટલા, ગુવારનું શાક, છાશ ને ડુંગળી. રીસેથી આવેલી મેં તો રીસાને ડુંગળી ભાવે તે ડુંગળી ખાઈ કાચી. બાજરાના રોટલા ને ડુંગળી તો છાશ તો નથી દેતા. હમણાં શરદી જેવું હતું ને તો છાશ ન દઈ. છાશ તો બનાવી નાખીશ ને. હજુ પાણી ઉપર થઈ ગયું, નીચે બેસી ગયું છે બધું, પણ સરસ થઈ ગઈ છાશ એકદમ મસ્ત.